નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રાદેશિક રાજકારણમાં નવી ગરમી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ ગત દિવસોમાં જે રીતે બળાપો કાઢ્યો હતો તેની સામે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વળતો પ્રહાર કર્યો છે. ડેડિયાપાડા માટે વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચેલેન્જ આપતા કહ્યું કે તમારા કાર્યકાળ દરમિયાન એવા 5 મોટા કામ ગણાવો જે સાગબારા ભરૂચ વિસ્તારના આદિજાતિ સમાજના ઉઠા માટે થયા હોય. આમ આદમી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહેલા ચૈતર વસાવા સાંસદ અને મનસુખ વસાવાએ ભરી પીવા તૈયાર કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે મનસુખ વસાવાએ અને ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી તે સાંભળીએ. જાણો છો, મનસુખભાઈ વસાવા કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા, એનડીએની સરકારમાં આદિજાતિ મંત્રી હતા અને છેલ્લે 6 ટર્મથી સાંસદ છે, સિનિયર સાંસદ છે. પછી પણ એમને સંસદીય ભાષાનો ભાન નથી. એક ધારાસભ્ય તરીકે જે મારું અપમાન એમણે કર્યું છે એ મારું નથી, પણ અમારા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની જનતાનું અપમાન કર્યું છે, આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. મનસુખભાઈ વસાવાનો ચાલ, ચહેરો અને ચરિત્ર જનતા સારી રીતે જાણે છે. પોતાની સરકારમાં એક સૂકો પાપડ તો એનાથી ભંગાતો નથી અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે સાથે જે વર્તન કરે છે એનાથી સમગ્ર ગુજરાત જાણે છે. અને જેવી ચૂંટણીઓ આવશે એવું એમનું વર્તન બદલવાનું છે. મનસુખભાઈ વસાવાને ખબર હોવી જોઈએ, એમના નરેન્દ્ર મોદી, અમિત શાહ, હર્ષ સંઘવી, રવિન્દ્ર જાડેજા અને પોતે આ વિસ્તારોમાં ડોર ટુ ડોર પેમ્પલેટ વેચ્યા છે. પછી પણ ભાજપ, કોંગ્રેસ અને બીટીપીની સામે ચૈતર વસાવાને 1 લાખથી પણ વધારે મતો અહીંની જનતાએ આપ્યા છે. ભૂતકાળમાં એક પણ વખતે તે વખતે કોંગ્રેસ જ હતી, પછી પણ ભાજપને એટલા મત નથી મળ્યા. એટલે મનસુખભાઈ વસાવા પોતે અકળાયેલા છે. હું તો મનસુખભાઈ વસાવા વડીલ છે, એમને વિનંતી કરીશ કે સાહેબ, તમારા એવા કયા 5 કામો છે જે ભરૂચ અને નર્મદાની જનતાને ઉડીને આંખે વળગે એવા હોય તે તમે બતાવો તો અમે માનીએ કે તમે અમારા નેતા હતા. અહીં તો તમે વિસ્થાપિતો, સિંચાઈના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, તમારી સરકાર હોવા છતાં તમે સદંતર નિષ્ફળ નીવડેલા છો અને તમે અમારા પર બળાવો કાઢો છો. એટલે અમે આવનાર લોકસભામાં તમને બતાવી દઈશું કે ચૈતર વસાવા, આદિવાસી સમાજ અને એમની ટીમની શું તાકાત છે. આવનાર લોકસભામાં અમે તમને બતાવી. અને પાર્ટી ટિકિટ આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતાં વિશેષ મહત્વનું છે. તે ડફોડને ખબર હોવી જોઈએ કે 6 ટર્મથી પાર્ટી એમને ટિકિટ નથી આપી દેતી અને મતદારો એમને વોટિંગ નથી કરતા. પ્રજામાં સતત અમે પ્રવાસ કરીએ છીએ, પ્રજાના પ્રશ્નો અમે સાંભળીએ છીએ, સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાના સતત અમારા પ્રયત્નો હોય છે. અને આખા લોકસભાની અંદર એ પોતે પ્રવાસ કરે, એક પેલા ખાબોચિયાની ડેડીકીને ડાઉન કર્યા કરે છે. એક વિધાનસભા જીતી ગયા આપવાના ડેડિયાપાડામાં કોઈકનો કોઈક કારણ છે. એને જીતવાનું કારણ પણ મેં ઘણી વખત કહી ચૂક્યું.